વડોદરા ગ્રામ્ય એલસીબીનો મોટો સપાટો. એક્સપ્રેસવે પરથી ₹91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 19,000 દારૂની બોટલો પકડાઈ. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવીને પોલીસે એક આઈશર ટ્રકમાંથી ₹80.98 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ટ્રક અને અન્ય સામાન મળી કુલ ₹91.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચ તરફથી એક આઈશર ટ્રક નંબર NL01AF1409માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં લક્ષ્મીપુરા ગામના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને કોર્ડન કરી તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 501 પેટીઓ, કુલ 19,080 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક શિંદરપાલસિંહ ચંદસિંહ જટને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછમાં આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.